सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं
આજનું બીજું સત્ર શરૂ કરીશું. સવારના સત્રના અંત ભાગમાં ભગવતી જગદંબા દેવતાઓના રક્ષણને કાજે પ્રગટ થયા. એક તેજ પુંજ રચાયો અને એ તેજ પુંજ નારીના રૂપમાં પરિવર્તિત થયો. ભગવતી જગદંબાના અદભુત રૂપનું વર્ણન આપ્યું છે. देखिए, જગદંબાનું પ્રાગટ્ય થયું, પણ એ તમામ દેવતાઓના શરીરમાંથી નીકળેલું તેજ હતું. આ બધું તેજ એકત્ર થયું, આ બધું તેજ ભેગું થયું અને આ સંપૂર્ણ તેજ પુંજ એક નારી રૂપે પ્રગટ થયું. આનો અર્થ એ છે કે સંઘમાં શક્તિ છે, સંઘમાં શક્તિ છે. એકલો માણસ યુદ્ધ નહીં કરી શકે, પરંતુ જ્યારે તમે એકત્ર બનો છો, એકઠા બનો છો, એક થાવ છો, ત્યારે તમે શક્તિનું રૂપ ધારણ કરો છો. એકલા માણસનું કામ નથી આ. પણ અનેક લોકો જ્યારે ભેગા થાય, અનેક લોકો જ્યારે એકત્ર બને છે, એ બધાની કાર્યશક્તિથી મહાન મહાન કાર્યો સિદ્ધ કરે છે. એ જગદંબા આપણને એ કહેવા માંગે છે કે હું સર્વના હૃદયમાં રહેલું છું અને બધાના હૃદયમાં હું રહેલી જ્યારે એક બનું છું, જ્યારે એકત્ર થાઉં છું, એ વખતે જગદંબાનું રૂપ ધારણ કરું છું. તો સર્વના આ તેજને નારી રૂપ પુંજ રૂપે બધા પોતાના તેજને જોઈ રહ્યા છે. અને ક્યાં દેવતાઓના તેજમાંથી દેવીનું કયું અંગ પ્રગટ થયું એ સવારમાં મેં વર્ણન કરે. છતાં ફરી વખત આપને યાદ કરાવું. શંકરજીના તેજમાંથી દેવીનું મુખમંડલ પ્રગટ થયું. દેવીનું મુખ છે એ શંકરજીનું તેજ છે. યમરાજાના તેજમાંથી ભગવતી જગદંબાના કેશ પ્રગટ થયા. અગ્નિના તેજમાંથી જગદંબાની આંખો, ત્રણ નેત્રો, મહાલક્ષ્મીને ત્રણ નેત્ર છે. જેમ શંકરને ત્રણ નેત્ર કેમ છે, મહાલક્ષ્મી સ્વરૂપને ત્રણ નેત્રો છે. સંધ્યાના તેજમાંથી ભવાનીની આ ભ્રમરનો ભાગ છે, પોહેનો ભાગ પ્રગટ થયો. વાયુના તેજમાંથી જગદંબાના કાન પ્રગટ થયા. કુબેરના તેજમાંથી જગદંબાનું નાક પ્રગટ થયું. પ્રજાપતિના તેજમાંથી મહાલક્ષ્મીના દાંત પ્રગટ થયા. અરુણના તેજમાંથી, અરુણ કોણ છે? સૂર્ય ભગવાનના રથનો સારથી અને લંગડો છે, પંકુ છે, પણ સૂર્યનારાયણનો રથ ચલાવે છે. એ અરુણના તેજમાંથી અગ્રોષ્ઠ નીચેનો હોઠ પ્રગટ થયો. કાર્તિક સ્વામીના તેજમાંથી ઉપરનો હોઠ પ્રગટ થયો. વિષ્ણુ ભગવાનના તેજમાંથી 18 ભુજા, મહાલક્ષ્મીને 18 હાથ, 18 ભુજાધારી છે એ મહાલક્ષ્મી, એની 18 ભુજાઓ પ્રગટ થઈ. વાયુ ભગવાનના તેજમાંથી કાન પ્રગટ થયા. વસુના તેજમાંથી જગદંબાની આંગળીઓ પ્રગટ થઈ છે. ચંદ્રમાના તેજમાંથી ભગવતી જગદંબાના સ્તન પ્રગટ થયા છે. ઇન્દ્રના તેજમાંથી ભવાનીના જગદંબાના કટી પ્રદેશ પ્રગટ થયા. વરુણ ભગવાનના તેજમાંથી જાંઘ અને પીડીનો ભાગ પ્રગટ થયો અને પૃથ્વીના તેજમાંથી જગદંબાના નિતંબનો ભાગ પ્રગટ થયો છે. તો અહીં વર્ણન આપ્યું છે કે ભગવતી મહાલક્ષ્મી આ પ્રકારે સમગ્ર દેવતાઓના તેજ દ્વારા પ્રગટ થઈ અને આ સંપૂર્ણ તેજનો મોટો ઢગલો હતો એક નારીના રૂપમાં પ્રગટ થયો.
देखो भगवान प्रगट थाय छे, जीवनो जन्म थाय छे અને પંચભૂતોની ઉત્પત્તિ થાય છે. કોઈ પણ પરમાત્મા સ્વરૂપ છે ને એ જન્મ નથી લેતું, એ પ્રગટ થાય છે. આપણે રામકથા કૃષ્ણ કથામાં આવે છે કે કૌશલ્યા દ્વારા રામ આવ્યા, પણ ગોસ્વામીજી લખે છે ભય પ્રગટ કૃપાલા દીન દયા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ બનહારી અદ્ભુત રૂપ વિચારી. તો ભગવાનનું રૂપ અદ્ભુત છે અને ભગવાન પ્રગટ થાય છે. એવી જ રીતે ભાગવતમાં એવું લખ્યું છે, દશમ સ્કંદમાં ભગવાનના પ્રાગટ્યની કથા આવે ત્યાં કે જ્યારે ભગવાન કારાવાસમાં પ્રગટ થાય છે મા દેવકીજી સામે, ત્યારે એક સાથે 1000 ચાંદા ઉગ્યા હોય એટલો પ્રકાશ ફેલાયો. આવું બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. दिशि इंदुरिव पुष्कला, ऐसा लिखा है. दिशि इंदुरिव, पूर्व दिशाમાં इंदु એટલે ચંદ્રમા, પુષ્કળ ચાંદા ઉગ્યા હોય એટલો પ્રકાશ ફેલાય. એવો પ્રકાશ ફેલાયો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મા દેવકીની સામે પ્રગટ થયા છે. એટલે ગર્ભમાં ભગવાન આવે છે એ તો એની માયા છે, માયાને કારણે એવું દેખાય છે, બાકી ભગવાનનો ગર્ભવાસ હોઈ શકે નહીં. પરમાત્મા કોઈથી કોઈના ગર્ભમાં ન પ્રવેશ કરે. તો માયાને કારણે આપણને એવો ભાસ થાય છે કે ભગવાન જન્મ્યા. આપણે બોલીએ જન્મ્યા, પરમાત્મા જન્મ નથી લેતા, ભગવાન પ્રગટ થાય છે, ભગવાન અંતર્ધાન થાય છે. મહાત્મા ગાંધીજી એમ કહેતા કે અનેક આત્માઓના સમૂહને પરમાત્મા કહેવાય છે. અનેક આત્માઓના સમૂહને જ્યારે અનેક આત્મા ભેગા થાય છે, જ્યારે સમૂહના રૂપમાં, ત્યારે એક રામ પ્રગટ થાય છે, કૃષ્ણ પ્રગટ થાય છે. બસ એ જ વાત અહીંયા કહી છે. તમામે તમામ દેવતાઓની આત્મા એકત્ર થઈ, આત્મા એટલે તેજ, સર્વનું તેજ એકત્ર થયું તમામ દેવતાઓનું, और एक माँ का रूप सबके सामने प्रकट हो गया. ભગવતી જગદંબાના અદભુત રૂપને નિહાળે વ્યાસ ભગવાન વર્ણન કરે છે કે તમામ દેવોએ આવી અને ભગવતીને આયુધો સમર્પિત કર્યા છે. ભવાનીને જે આયુધોની જરૂર હતી મહાલક્ષ્મીને, એ બધા આયુધો છે એ સમર્પિત છે. એમાં પહેલા આવ્યા સમુદ્ર ભગવાન. સમુદ્ર દેવે શ્રી મહાલક્ષ્મીજીને 2 દિવ્ય વસ્ત્રો આપ્યા. સમુદ્ર ભગવાને આવીને ભગવતી જગદંબાને 2 દિવ્ય વસ્ત્રો, દિવ્ય વસ્ત્રો કોને કહેવાય? જે કોઈ ધોવા ન પડે, કોઈ મેલા દિવ્ય અંબર આપણે તો આપણા ટુકડા ધોવા પડે, એ મેલા થઈ જાય. પણ ભગવાન જે વસ્ત્રો પહેરે ને બધી મેલા ન થાય, એવા વસ્ત્રો આપ્યા કે જે કાયમ નિર્મળ રહે, દિવ્ય રહે. સાથે સાથે ચૂડામણી આપ્યો, 2 કુંડલ આપ્યા અને 1 કડું આપ્યું. આટલી વસ્તુ સમુદ્ર ભગવાને જગદંબાને પહેરાવી, ભગવતીને પ્રદાન કરી. પછી વિશ્વકર્મા પધાર્યા. વિશ્વકર્માએ ભગવતી ભવાનીને, મહાલક્ષ્મીને બંને બાજુ હોય ને બાહુ, એ બાહુ માટે કેયુર અને કંકણ આપ્યા. બંને બાહુ માટે કેયુર અને હાથમાં કંકણ એમણે મહાલક્ષ્મીને પ્રદાન કર્યા. ત્વષ્ટા નામના પ્રજાપતિ પધાર્યા. એમણે મહાલક્ષ્મીને ચરણોના નુપુર આપ્યા. નુપુર, કંઠહાર અને અંગૂઠી આપ્યા. વરુણ ભગવાન પધાર્યા. એમણે ભગવતી જગદંબાને વૈજયંતી માલા આપી. ભીમવાન પધાર્યા. ભીમવાને જગદંબાને સિંહ આપ્યો. સિંહ
કોણે આપ્યો છે? હિમાલય. હિમાલય સિંહ આપ્યો અને વિવિધ પ્રકારના રત્નો આપ્યા ભગવતી મહાલક્ષ્મી. પછી આમાં લખે છે વિષ્ણુ ભગવાન પધાર્યા અને વિષ્ણુ ભગવાને ભગવતી જગદંબાને ચક્ર આપ્યું. શંકરજી ત્રિશૂળ આપ્યું. વરુણ ભગવાને ભગવતી ભવાનીને શંખ આપ્યો. ઇન્દ્ર મહારાજાએ ભગવતી મહાલક્ષ્મીને વજ્ર આપ્યું. વજ્ર અને સાથે ઘંટા બે વસ્તુ આપી. દેવરાજાએ ભગવતી જગદંબાને દંડ આપ્યો અને બ્રહ્માજીએ ગંગાજળ ભરેલું એક પાત્ર આપ્યું. અગ્નિદેવે ભગવતી જગદંબાને શક્તિ આપી અને શતઘ્ની આપી. શક્તિ અને શતઘ્ની અગ્નિદેવે પ્રદાન કરી છે. પવનદેવે બાણોથી ભરેલો હાથો અને ધનુષ આપ્યું. કાળ ભગવાન આવ્યા. કાળ ભગવાન કાળ ભગવાને ઢાલ આપી અને તલવાર આપી. વિશ્વકર્માએ પરશુ આપ્યું. કુબેર ભગવાન આવ્યા અને એમણે મધુરસ ભરેલું પાત્ર આપ્યું. મધુપાન કરશે. ગરજ ગરજ ક્ષણમ પદ્મમ મૂઢમ મધુયામ પીબામ્યહમ મયા ત્વયી હતેત્રેવ ગરજસન ત્યાંશુ દેવતા. આટલું બોલીને ગરજ ગરજ ક્ષણમ મૂઢ. હે મૂઢ, ગરજી લે થોડી વાર છે તારા માટે. મધુપાન કરતા કરતા જગદંબા બોલવાની છે. ગરજ ગરજ ક્ષણમ મૂઢ જ્યાં સુધી મધુપાન નથી કરતું ત્યાં સુધી ગરજી લે. જેમ મધુપાન કરું ને તારી ગર્જના બંધ થઈ જવાની છે. આમ કહી ભગવતી જગદંબા મહિષાસુરનું વંદન કરશે. બધું પાત્ર આપ્યું. વરુણ ભગવાને જગદંબાને ફૂલનો દિવ્ય હાર આપ્યો. કષ્ટા પ્રજાપતિએ ભગવતી મહાલક્ષ્મીને કષ્ટા એ કૌમુદકી ગદા આપી છે. સાથે અનેક પ્રકારના અભેદ્ય કવચ આપ્યા. દરેક પ્રકારની પૂજા કરી ભગવતીની સ્તુતિ કરી. આ મંત્રો બહુ સુંદર છે. ખરેખર આ સ્તુતિ રોજ બોલવી. નમઃ શિવાય હરયાય શાંતિએ નમો નમઃ ભગવતે નમો દેવે રુદ્રાય સતતમ નમઃ કાલ રાત્રે તદંબાય ઇન્દ્રાય તે નમો નમઃ સિદ્ધે બુદ્ધે તથા બુદ્ધે કૃષ્ણાય તે નમો નમઃ પૃથ્વ્યાચિતા પૃથ્વ્યાનતમ વિજયા અનંતશિલાય વયં વંદે કાશીવરે પરામ કલ્યાણં કુરુમ્બન પ્રાણશત્રુતાપનાન જયમાપમયાનિત્વં તેજસાસેન મોહિતમ. વ્યાસ ભગવાન વર્ણન કરે છે કે મહાદેવી
સ્તુતિગાન સાંભળતા સ્મિત કરી રહ્યા છે, સ્મિત કરે છે, હસી રહ્યા છે. તાનું વાચ મહાદેવી સ્મિત પૂર્વ શુભમ વચન, સ્મિત કરી અને સ્મિત કરીને શુભ વચન બોલ્યા છે. દેવ્યો વાચ, દેવી બોલ્યા છે, ભયમ ત્યજતુ ગિરવાણા, હે દેવતાઓ આપ ભય ત્યાગો, ભય ત્યજો. ભયમ ત્યજતુ ગિરવાણા મહિષાન મંદ ચેતસઃ. આ મહિષાસુર છે ને મંદ બુદ્ધિનો છે, આપ ચિંતા ન કરો. અનિશ્યામી રણિત્રેવ વરદ્રપ્તમ વિમોહિતમ, હું એને વિમોહિત કરીને રણક્ષેત્રમાં એનો વધ કરીશ, એને વિમોહિત કરીશ અને રણક્ષેત્રમાં એનો વધ કરીશ. આપ ચિંતા ન કરો. એ તો મંદ બુદ્ધિનો છે, મંદ બુદ્ધિનો હોય એને થવામાં કોઈ વાર નથી. આટલું બોલી ભગવાન વ્યાસ વર્ણન કરે છે કે આ પ્રકારે જગદંબાએ બધાને આશ્વાસન આપી અને જ્યાં મહિષાસુરનું સામ્રાજ્ય હતું એની બાજુમાં ભગવતી પધારી છે. એમને મોહ કરાવવા માટે ભગવતી એમના બગીચાના પ્રાંગણમાં પધારી અને એ સમયે ભગવતીએ જોરથી અટ્ટહાસ્ય કર્યું છે. એકદમ જોરથી અટ્ટહાસ્ય, એકદમ તમે જોરથી કેમ હસો એને અટ્ટહાસ્ય કહેવાય. જગદંબાએ એકદમ જોરથી અટ્ટહાસ્ય કર્યું છે. ઇતિ કૃત્વા સ્મિતમ દેવી સટ્ટહાસમ ચકાર ઉચ્ચે શબ્દમ મહાઘોરમ દાનવાનાં ભયપ્રદમ. એકદમ ઉચ્ચ શબ્દથી ભગવતી જગદંબાએ અટ્ટહાસ્ય કર્યું છે. અને ભગવતીનું અટ્ટહાસ્ય જ્યાં થયું ને ત્યાં તો પર્વતો ચલાયમાન થઈ ગયા, સમુદ્ર શુદ્ધ થઈ ગયો, ખળભળી ઉઠો દરિયો, વસુધા કંપવા લાગી. ચકંપે વસુધા તત્ર શ્રુત્વા તશબ્દ મદભૂતમ. ભગવતીના મુખમાંથી નીકળેલા અદ્ભુત શબ્દને સાંભળી પર્વતો કાંપવા લાગ્યા છે, મેરુ પર્વત ચલાયમાન થયો છે. અને આ પ્રકારે તમામ દેવતાઓએ ભગવતીનું શરણ લીધું, એના ચરણોમાં પ્રણામ કર્યા છે. એમના અટ્ટહાસ્યને સાંભળી તમામ લોકો ભયભીત થયા છે. ભાઈ, દેવતાઓ તો શરણે આવ્યા છે, એ અભય છે, પરંતુ દાનવો એકદમ ભયભીત થયા છે. ભાઈ, આવડો મોટો અટ્ટહાસ્યનો અવાજ કોણે કર્યો? કોણ આવું હસ્યું હશે? આ મહિષાસુરના સામ્રાજ્યમાં અટ્ટહાસ્ય કરનારું કોણ હોઈ શકે? મહિષૌપી સ્વનમ શ્રુત્વા ચુકોપ મદ ગર્વિત. અને એકદમ મદગર્વિત બની અને ભગવતી જગદંબાએ આ રીતે અટ્ટહાસ્ય કર્યું. એનો અવાજ મહિષાસુરના સૈનિકોએ સાંભળ્યો છે. વ્યાસ ભગવાન વર્ણન કરે છે, મહિષાસુરના સૈનિકોએ જોયું કે અટ્ટહાસ્ય કોણે કર્યું હશે. એની તપાસ કરતાં કરતાં જે અહીંયા પધારે છે હિમાચલ ક્ષેત્રમાં, હિમાલય ક્ષેત્રમાં, અહીંયા આવીને જુએ છે તો ભગવતી જગદંબાને મહિષના સૈનિકોએ નિહાળ્યા છે. મહિષના સૈનિકોએ જોયું કે અરે, આ તો કોઈ સર્વાંગ સુંદરી છે, આ તો કોઈ દેવી છે, આ અટ્ટહાસ્ય કરનારી કોઈ અન્ય કોઈ નથી, આ તો કોઈ નારી લાગે છે, સ્ત્રી છે. દેવીમ સર્વાંગ સુંદરીમ અષ્ટાદશ ભુજામ દિવ્યામ સર્વાભરણ ભૂષિતામ. કેવી જોઈ કે જેને 18 ભુજાઓ છે અને એકદમ સુંદર વસ્ત્રોથી સુશોભિત છે, સર્વલક્ષણ સંપન્ના, વરાયુધ વરામશુભામ, સર્વલક્ષણોથી સંપન્ન દેખાય છે, અનેક પ્રકારના આયુધો છે. અને આમ 18 ભુજાવાળી આ અદ્ભુત દેવીને નિહાળી સૈનિકો અચંબિત થઈ. અરે, આવી નારી તો હજુ સુધી અમે જોઈ નથી, કોણ હશે આ? ચલો 2 હાથ હોય બાન્યું, 4 હાથ હોય બાન્યું, પણ 18 ભુજા, એ 18 ભુજા વાળી આવી અદ્ભુત સ્ત્રીને નિહાળી છે. બધા ભયભીત થયા છે. દૂતોએ આવીને મહિષાસુરની આગળ રજૂઆત કરી છે. દૂતોએ આવીને મહિષાસુરને કહ્યું, મહારાજ, આજે એક આશ્ચર્ય મેં નિહાળ્યું છે. દેવી દૈત્યેશ્વર પ્રૌઢા દ્રશ્યતે કાચિદંગના સર્વાંગ ભૂષણા નારી સર્વરત્નોપશોભિતા. મહારાજ, એક નારી અમે નિહાળી છે અને સર્વાંગ ભૂષણા છે, દરેક પ્રકારના આભૂષણોથી સુશોભિત છે. આવી સ્ત્રી હજુ સુધી અમે અમારા જીવનમાં જોઈ નથી મહારાજ. કોણ હશે આ? મહિષાસુરે પૂછ્યું, કેવી દેખાય છે? તો કહ્યું, મનુષ્ય તો નથી જ,
ન માનુષી ન આસુરી સા દિવ્ય રૂપા મનોહરા. મહારાજ કોઈ મનુષ્યની નારી જેવી દેખાતી નથી, આસુરી નારી પણ દેખાતી નથી, અને આવી તો વિલક્ષણ સ્ત્રી હજુ સુધી અમે ક્યારેય જોઈ નથી મહારાજ. હા, એક વિશિષ્ટતા એનામાં છે, સિંહ ઉપર બેઠી છે મહારાજ, સિંહ ઉપર બેઠી છે. સિંહારૂઢા આયુધ ધરા, સિંહ ઉપર આરૂઢ છે અને એના હાથમાં અનેક પ્રકારના આયુધોની શોભા છે. સા નાહમ કુરુતે નારી લક્ષ્યતે મદ ગર્વિતા. મહારાજ એટલો મદ દેખાય, એટલું અભિમાન દેખાય છે એના ચહેરા ઉપર, એ મદ ગર્વિત દેખાઈ રહી છે આ નારી. નારીના ચહેરા ઉપર આટલો બધો ગર્વ હજુ સુધી અમે જોયો નથી. કંઈ સમજાતું નથી મહારાજ કે આ કયા પ્રકારની સ્ત્રી છે. અને મેં જોયું કે એના હાથમાં એક પાત્ર છે, નકરો દારૂ પીવે છે, સુરાપાન કરી રહી છે. સુરાપાન રતા કામમ જાનિમો ન સભર્તુકા. અમે જાણી ન શક્યા કે ભાઈ એને પતિ છે કે નહીં, એને એનો કોઈ સ્વામી છે કે નહીં, એની અમને ખબર નથી પડી મહારાજ. પરંતુ એ વારંવાર સુરાપાન કરે છે, વારંવાર મધુપાન કરતી અમે એને નિહાળી છે મહારાજ. અને આવી આ સ્ત્રીને અમે જોઈને તમારી પાસે આવ્યા છીએ. મહિષાસુરની આગળ દૂતોએ બધી રજૂઆત કરી છે. રજૂઆત કર્યા પછી મહિષે કહ્યું, હે વીર, મંત્રી શ્રેષ્ઠ હતા એમના, એમને બોલાવીને કહ્યું કે આપ એમની પાસે જે નિર્ણય કરો, આ નારી કોણ છે, કોણ છે આ નારી, તમે તપાસ કરો બરાબર, અને એવી રીતે એની સાથે વાતચીત કરજો કે જેથી રસભંગ ન થાય, એનો રસભંગ ન થાય. કારણ કે સ્ત્રી સાથે એવી રીતે વાત કરાય કે એને તમારામાં રુચિ રહેવી જોઈએ. જો એને ખબર પડે તો પછી એને રુચિ નહીં રહે, એનો રસભંગ ન થવો જોઈએ. તો રસભંગ ન થાય એવી રીતે વાત કરજો. રસભંગો યથાનસ તથા કુરુ મમ ઈપ્સિતમ. જો કોઈ વિલક્ષણ સ્ત્રી હોય તો એ સ્ત્રી મારામાં આસક્ત બને, એ સ્ત્રી મારી સાથે પરણે, એ સ્ત્રી મારા રાજ્યની સામ્રાજ્ઞી બને એવી કોશિશ કરજો. કારણ કે ત્રૈલોક્યમાં મારા સમાન કોઈ છે નહીં, મારા સમાન કોઈ રાજવી નથી, મારા સમાન કોઈ મહાન નથી. હું ત્રૈલોક્ય વિજયી છું, અને એટલા માટે એવી રીતે એને મારો મહિમા કહેજો કે જેથી એ મારી સાથે મારા રાજમહેલમાં પધારવા માટે બિલકુલ તૈયાર થાય. મધુર આલાપ કરજો એમની સામે. આ પ્રકારે મહિષાસુરે મંત્રીવરને સૂચન કર્યું, અને શ્રેષ્ઠ મંત્રીવર ભગવતી જગદંબાની સામે આવે છે. સામે આવીને પ્રણામ કરે છે. પ્રણામ કરી વિનય બની વિનયા વનતસ લક્ષણમ મંત્રી મધુરયા ગીરા. અને એકદમ મધુર વાણીમાં આ મંત્રી બોલે છે. પ્રધાન ઉવાચ, પ્રધાન બોલ્યા, ભગવતી જગદંબાની સામે આ પ્રધાન બોલે છે. કાશી ત્વમ મધુરાલાપે કિમત્ર આગમનમ કૃતમ પૃચ્છતિ ત્વમ મહાભાગે મનમુખે મમ પ્રભો. બ્રહ્મણો વરદાય ગર્વિતઃ ચારુલોચને દિવ્યેશ્વરો સો બલવાન કામરૂપધર સદા. કામરૂપધર સદા. પ્રધાન ભગવતી જગદંબા પાસે પધાર્યા, પ્રણામ કર્યા, પછી પૂછ્યું, દેવી આપ કોણ છો? કાશીત્વમ, કોણ છો આપ દેવી? ક્યાંથી આવ્યા છો? મધુર આલાપ કરો મારી સાથે, હું તમારી સાથે વાર્તાલાપ કરવા માટે આવ્યો છું દેવી. તમે કોણ છો એ મને જરા કહેશો? બીજું કે તમારું આગમન ક્યાંથી થયું છે? તમે આવ્યા છો ક્યાંથી? કિમત્રમ આગમનમ કૃતમ. ત્રીજું, શા માટે આવ્યા છો? શું કામ આવ્યા છો? શા હેતુથી આવ્યા છો? પૃચ્છતિ ત્વાંગ મહાભાગે મમ મુખેન મમ પ્રભુ. મારા પ્રભુ, મારા સ્વામી મહિષાસુરે મને તમને પૂછવા મોકલ્યો છે, અને એટલા માટે હું આપને પૂછવા આવ્યો છું. તમને ખબર છે કે સર્વ દેવોના અધિપતિ કોઈ હોય તો મહિષાસુર છે. તમામે તમામ દેવતાઓને એણે પોતાના કબજામાં રાખ્યા છે. એના જેવું કોઈ મહાન બળવાન આજે હાલમાં કોઈ છે નહીં. મહિષાસુર ત્રૈલોક્ય વિજયી છે. દેવી તમે કોણ છો એ મને જણાવશો? તમે ગર્વિત લોચન દેખાવ છો, તમારી આંખોમાં ગર્વ દેખાય છે, પણ હું એટલું કહીશ કે તમે અમારા મહારાજ મહિષાસુરને બિલકુલ યોગ્ય છો. કદાચ તમે કોઈ મહાન હોવ તો અમારા જેવા, અમારા મહિષાસુર જેવા યોગ્ય પાત્ર તમને મળશે. અને હે સુંદરી,
આપ જાણો છો મહિષના પરાક્રમને. તમને એ ખબર છે કે મહિષાસુર સુંદર રૂપ લઈ શકે છે. અનેક પ્રકારના રૂપો અસુરો છે ને એ સુંદર રૂપ ધારણ કરી શકતા. તમને મનમાં એમ થાય કે ભાઈ રાવણને 10 મસ્તકો હતા, તો એ 10 માથા જોઈને કાયમ રહેતા હોય તો હું તો કેમ હશે? આમ માથા કેમ હશે? આમ સીધા હશે? આમ બિલકુલ રાવણના મસ્તક સીધા હશે? તો પછી જો સીધા જ મસ્તક હોય તેને પડખું ફરવું હોય તો શું કરવું પડે? આમ ઊંચો થાય ને એકદમ એક બાજુથી. તો આવી રીતે મસ્તકો હશે? શું લાગે છે તમને? રાવણના મસ્તકો કાયમ એમનેમ રહેતા હશે? એમનેમ નહોતા રહેતા. એ જ્યારે રાજસભામાં બિરાજતો ત્યારે 10 મસ્તકો પ્રગટ થઈ જતા હતા, અને પોતાના શયન કક્ષમાં જતો હતો ત્યારે 10 મસ્તકો હતા એ વિલીન થઈ જતા હતા, અંતર્ધાન થઈ જતા હતા. કેવલ એક જ માથું રહેતું હતું. એટલે એને એના શયન કક્ષમાં મુશ્કેલી નહોતી પડતી, પણ જ્યારે પોતે સભામાં રાજસભામાં બિરાજિત થતો ત્યારે 10 મસ્તકો પ્રગટ થતા હતા. એમાં મહિષાસુરને માટે પણ એવું છે. મહિષાસુર અસલમાં તો પાડાનું રૂપ છે, પરંતુ જ્યારે સભામાં બિરાજતો ત્યારે કામરૂપ ધારણ કરતો હતો, સુંદર રૂપ ધરી લેતો હતો. એ વાત અહીંયા કરે છે કે અમારા મહારાજ તો કામરૂપ ધારી છે અને તમે ઈચ્છો એવું રૂપ લઈ શકે છે. કારણ કે અસુરો માયાવી હોય છે ને, અસુરો પાસે માયા હોય છે, અને માયાને કારણે એ બધા આવા રૂપને ધરી લેતા હોય છે. તમે કહો તો એ માનુષ રૂપ ધરી શકે છે, તમે કહો તો એ ગમે તે દેવોનું રૂપ લઈ શકે છે. માનુષમ રૂપમાદાય તત્સમીપમ સમિષ્યતિ યથા રૂચિત સાર્વંગી તયા મન્મયા મહિવયમ. અને એટલા માટે હું આપને એનો મહિમા કહેવા માટે આવ્યો છું કે અમારા મહારાજ મહાન ત્રૈલોક્ય વિજયી છે, આપને સમાન છે, આપને યોગ્ય છે, આપ એનું વર્ણન કરો. આપ એની સાથે વિવાહ કરશો, એની સામ્રાજ્ઞી બનશો તો આપ અનેક પ્રકારે સુખી થશો. હવે આ પ્રકારે વાર્તાલાપ કર્યો છે આ પ્રધાને વાર્તાલાપ કર્યો, ને જ્યાં ભગવતી જગદંબાએ સાંભળ્યો છે તો સાંભળ્યા પછી ભગવતી બોલ્યા છે. ક્યાં બોલી માં? દેવ્યુવાચ, માને ક્યાં કહા? મંત્રીવર્ય સુરાણાય જનની વિદ્ધમાખિલ મહાલક્ષ્મી ઇતિ ખ્યાતા સર્વદૈત્ય નિષૂદિનીમ. माँ ने कहा, देखो मंत्रीवर्य, मेरा नाम महालक्ष्मी है. महालक्ष्मी इति ख्याताम, महालक्ष्मी तरीके आ जगत में विख्यात छू, અને સર્વદૈત્ય નિષૂદિનીમ, તમારા જેવા તમામ દૈત્યોનું નિકંદન કરવા આવી છું. मैं कोई सामान्य नारी नहीं हूं. माँ ने कहा, मैं आपका निकंदन करने वाली हूं, इसलिए यहाँ पर आई हूं. ये सब देवों ने मेरी प्रार्थना की है और उसकी प्रार्थना के कारण मैं प्रकट हो गई हूँ. आप सबने मिलकर देव का भाग ले लिया है. यज्ञ भाग महिषासुर खाए जा रहा है, देवों को यज्ञ भाग नहीं मिल रहा है, तो सबको यज्ञ भाग दिलाने में आई हूँ. और देखो, मैं मेरे साथ सैन्य लेकर नहीं आई, मैं एकाकी हूँ, मैं अकेली हूँ, और मैं अकेली तुम्हारे महाराज को मारूंगी. जाओ, तुम्हारे महाराज को समाचार दे देना और कहना कि वो अकेली नारी है, वो एकाकी है, 18 भुजा वाली है और राक्षसों का निकंदन करने आई है. उसे कहना कि वो मुझे प्रीति करने का मन मत करे. उसे कहना कि मेरा कोई स्वामी है ही नहीं संसार में, मैं अकेली रहती हूँ जगत में. और उसे कह देना कि अगर तू जीना चाहता है तो पाताल में चले जाओ. माँ ने कहा, गच्छतं महिषं पापं वद मद वद वचनादिदं गच्छ पाताल मधुना जीवितेच्छायस्तिते. तने जीववानी इच्छा हो तो तू पाताल में जतो रहेजे. તમારા સ્વામી મહેશને જઈને કહો, वरना मेरे हाथों से वो मारा जाएगा. देखो, આમાં માં વારંવાર બોલવાની છે કે એને જીવવું હોય તો પાતાલમાં જતો રહે, જીવવું હોય તો પાતાલમાં જતો રહે. માં આમાં વારંવાર એવું બોલવાની છે. શું કામ? માં છે. માં જલ્દી કોઈને મારતી નથી. માનો સ્વભાવ છે ને હેતાળ હોય છે, હેત કરનારો. ભલે ક્રૂર છે, સમરાંગણમાં એ ક્રૂર બનવાની છે, નિષ્ઠુર બનવાની છે, પણ છતાં પણ એ માનું રૂપ તો છે જ. અને માનું રૂપ છે ને એટલે માં જલ્દી કોઈને મારે નહીં. હજી વારંવાર કહેશે, ભાઈ ભાઈ તારે જીવવું છે, જતો રહે, પણ પાતાળમાં જતો રહેતો. बार बार माँ बोलेगी. तो माँ का स्वरूप है ये.
देखिए नारी હોય ને નારીના 4 સ્વરૂપો છે. નારીના 4 સ્વરૂપો છે. પેલું સ્વરૂપ છે ને એને નારાયણી સ્વરૂપ કહેવાય છે. નારાયણી, નારીનું એક સ્વરૂપ નારાયણી છે. નારાયણી કોણ? જે બહુ કુશળ હોય, ચતુર હોય, શક્તિ સંપન્ન હોય, રૂપ સંપન્ન હોય, લાવણ્ય સંપન્ન હોય, દરેક પ્રકારે જે સંપૂર્ણ સ્ત્રી હોય છે એને નારાયણી કહેવાય છે. તો એક સ્વરૂપ નારીનું નારાયણી છે. એ રણક્ષેત્રમાં યુદ્ધ પણ કરે અને ઘેરે પોતાના બાળકોનું જતન પણ કરે. કોણ? મહાલક્ષ્મી સ્વરૂપા જે હોય, માની લો કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એ નારાયણી સ્વરૂપા કહેવાય છે. અને આવી જેટલી સ્ત્રીઓ, જે મહાપરાક્રમી સ્ત્રીઓ આ સંસારમાં થઈ છે, અને એ પોતાના તમામ કર્તવ્યોને નિર્વાહ કરનારી હોય, નિભાવનારી હોય, એ બધી નારાયણીના સ્વરૂપો છે. એટલે વારંવાર આમાં કહે છે નારાયણી નમસ્તુતે, નારાયણી નમસ્તુતે. તો આ એક સ્વરૂપ છે સ્ત્રીનું, નારાયણી. ત્યાર પછી બીજું સ્વરૂપ જે નારીનું છે એ છે ગૃહિણી. ગૃહિણી, તમારા ઘરને સાચવનારી સ્ત્રી હોય એ સ્ત્રીનું બીજું સ્વરૂપ છે ગૃહિણી. અને આ ગૃહિણી કોણ છે? તો કે એ જ તમારા ઘરની લક્ષ્મી છે. તમારા ઘરની લક્ષ્મી કોણ? તમારા ઘરને સાચવતી હોય. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજનાં પ્રભવસ્ય લજ્જા તાન્ત્વાનતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વ લક્ષ્મી, તમને તમારા ઘરમાં રહીને સુકૃત તરફ લઈ જાય, તમારે હાથે સત્કર્મો કરાવે, તમારા બધા સત્કાર્યોમાં કરવામાં સહકાર આપે, તમને સહયોગ આપે, તમારા બાળકોને સાચવે, તમારી સેવા કરે, તમારા ઘરની શોભા વધારે, એ તમારા ઘરની ગૃહિણી, એ તમારી ગ્રહલક્ષ્મી છે. અને એ ઘરલક્ષ્મીને કોઈ દિવસ કોઈ જાતનું કષ્ટ ના આપવું. જે માણસ પોતાના ઘરની લક્ષ્મીને ત્રાસ આપે ને, એના ઉપર ભગવતી નારાજ થાય છે. ભગવતી જગદંબા એના ઉપર કોપાયમાન થાય છે. એટલે પોતાની જે ઘરલક્ષ્મી હોય, ગ્રહલક્ષ્મી હોય, ગૃહિણી હોય, એને દુઃખ ના આપવું. ભલે એનામાં ખામીઓ હોય, ભલે એનામાં ઘણી બધી કચાશ હોય, એ તો આપણું પ્રારબ્ધ હોય ને એવી આપણને મળે, જેવું આપણું પ્રારબ્ધ. જો પ્રારબ્ધાનુસાર પત્ની મળી હોય છે, આ બધા પ્રારબ્ધાનુસાર મળે છે, તો આપણું જેવું ભાગ્ય હોય, જેની સાથે એવા આપણા લેણદેણ હોય, એ પ્રકારે આપણા ઘરમાં ગૃહલક્ષ્મી આવતી હોય છે. પણ ઘરની લક્ષ્મી એ સાક્ષાત તમારી લક્ષ્મી જ છે, આમ માનવું. આ નારીનું બીજું સ્વરૂપ છે, એ સાત્વિક સ્વરૂપ છે. ત્યાર પછી ત્રીજું અબળા. નારીનું ત્રીજું સ્વરૂપ છે અબળા. અબળા શબ્દ તમે સાંભળો ને એટલે બધાને એમ કે નારીમાં કોઈ બળ જ નથી હોતું, એટલે અબળા કહેવાય. લોકો એવું માનતા હોય છે, અબલા. લેકિન અબળા શબ્દનો અર્થ તમને કહું. અબળા એટલે શું? અબળા એટલે બળ વગરની નહીં. અબળા એટલે જેને કોઈ પણ જાતનું કાર્ય સિદ્ધ કરવા માટે કોઈ જાતના બળની જરૂર જ ન પડે, એને અબળા કહેવાય. વાત સમજાઈ? ગમે એ કામ એને સિદ્ધ કરવું હોય ને, એને કોઈ જાતના બળની જરૂર નહીં, બળ વગર એ કામ સિદ્ધ કરી શકે. નારીને ભગવાને એવી બનાવી છે કે જઈને ઊભી રહે ને ત્યાં જેના કામ થવા લાગે. પરમાત્મા એનું સર્જન જ એવું કર્યું છે. તો એને અબળા કહેવાય. એને કોઈ બળની જરૂર નહીં, બળ વગર એ પોતાના બધા જ કાર્યો સિદ્ધ કરી શકે છે. ટૂંકમાં બધા કામ એ કળથી કરે. બળ પેલો એકલો કર્યા કરતો હોય, અને આ બધા પોતાના કામ કળથી કરે. જેને પોતાના કામ કળથી કરતા આવડે છે અને એને બળની જરૂર જ ન પડે, કોઈ જાતના બળની જરૂર વગર પોતાના કાર્યો સિદ્ધ કરી શકે, એને અબળા કહેવાય. આ નારીનું ત્રીજું સ્વરૂપ છે. અને ચોથું ઉચ્છૃંખલ સ્વરૂપ. ઉચ્છૃંખલ એટલે બગડેલું સ્વરૂપ. આ નારીનું ચોથું સ્વરૂપ છે.
જે કલહ કરનારી હોય, ચારિત્રની ખરાબ હોય, આ જે ઉચ્છંખલ સ્વરૂપ છે. દેખીએ, નારી વિશે એમ કહેવાય છે કે આ જગતમાં કોઈ સ્ત્રીને બગાડી શકતું નથી. સ્ત્રી એક એવું વ્યક્તિત્વ છે, નારી એક એવું વ્યક્તિત્વ છે કે એને કોઈ બગાડી ન શકે, પણ જો બગડી તો એને કોઈ સુધારી ન શકે. બગડેલી સ્ત્રીને કોઈ સુધારી શકતું નથી. બાકી આ સંસારમાં જેટલી સ્ત્રીઓ છે એ બધી જગદંબાના સ્વરૂપો છે. જેટલી છે એ બધી જ. યસ્યા સમસ્તા સ્તવ દેવી ભેદા સ્ત્રીય સમત્સા સકલા જગત્સુ. ચંડીપાઠના 11મા અધ્યાયનો મંત્ર છે આ. યસ્યા સમસ્તા સકલા જગત્સુ સ્ત્રીયા સમસ્તા સકલા જગત્સુ. આ સંસારમાં જેટલા વિદ્યાના ભેદ છે ને એ બધી જગદંબા છે. સંસારમાં જેટલી સ્ત્રીઓ છે ને એ બધી જગદંબા જ છે. યસ્યા સમસ્તા સ્તવ દેવી ભેદા સ્ત્રીય સમત્સા સકલા જગત્સુ ત્વયે કયા પૂરિત મંબયે તत्. त्वये कया, हे माँ सब में तेरा ही रूप भरा है. हे माँ जितनी स्त्रियां है संसार में वो तू है. तू ये तेरा ही रूप है. त्वये कया ऐसा कहा. तो कांते स्तुति स्तव्य परापरोक्ति. कैसे मैं तुम्हारी स्तुति कर सकता हूँ. हे माँ હું કેમ તમારી સ્તુતિ કરું. આ સંસારમાં જેટલા સ્વરૂપ છે એ બધા જ તારા સ્વરૂપ છે. તો આ ચોથું સ્વરૂપ છે એ ઉચ્છંખલ સ્વરૂપ છે, બગડેલું સ્વરૂપ છે, અને એને दूरથી प्रणाम करवा. क्योंकि सब स्वरूप होते हैं. तो मूल नारी के 4 स्वरूप का वर्णन हमारे शास्त्रों में लिखा है. उसमें श्रेष्ठ अगर कोई है तो गृहिणी कहलाती है. चारे स्वरूपों जो कोई उत्तम हो तो गृहिणी है. कारण के गृहिणी है ने એ બંને કુળને દીપાવે છે. ગૃહિણી બંને કુળને દીપાવે છે. પોતાના પિતૃકુળને અને પોતાના સસુર કુળને, બંને કુળને દીપાવનારી કોઈ હોય તો ગૃહિણી. ગૃહિણીમાં કોણ? સીતાજી શ્રેષ્ઠ ગૃહિણી છે. સીતાજી શ્રેષ્ઠ ગૃહિણી છે. રૂકમિણીજી શ્રેષ્ઠ ગૃહિણી છે. તો આ બધા ગૃહિણી સ્વરૂપો છે. કહેવાનો ભાવ એ છે કે નારીના 4 સ્વરૂપો છે. અહીં ભગવતી જગદંબા વારંવાર મહિષાસુર માટે એવો સંદેશ મોકલે છે, अगर तू जीना चाहता है तो पताल में चला जा, क्योंकि करुणा है हृदय में. माँ के हृदय में ज़्यादातर करुणा भरी होती है और इसलिए संदेश भेजा. હવે આ બાજુ પ્રધાન ભગવતી જગદંબાનો સંદેશ લઈ મહિષાસુર પાસે આવે છે. મહિષાસુર પાસે આવીને બધી હકીકત જણાવી વ્યાસ ભગવાન વર્ણન કરે છે કે આ રીતે जगदम्बाई तमने महालक्ष्मी स्वरूपाए तमने आ रीते समाचार आप्या छे महाराज, अब हम क्या करेंगे. तो महिषासुर ने कहा एक काम करो, तुम सैन्य लेकर जाओ. सैन्य लईने जाओ. जो सैन्य जोईने डरी जाए અને આપણને વશ થઈ જાય તો એને તમે મારી પાસે પકડીને લાવો. એટલે થોડું સૈન્ય લઈને એમની, આમ તો એકલી છે અને એકલી નારી છે, કદાચ ડરી પણ જઈ શકે, એટલા માટે આપ સૈન્ય લેकर जाओ. और स्वामी में मोहित श्रुत्वा रूपम ते भुवन नागितम तत्प्रियार्थम प्रियम काम वक्तव्यम तो यन्मया. और अपने स्वामी को सब बातें सुनाई. महाराज वो रूप यौवना है, सब प्रकार से मद गर्वित है, श्रृंगार से समन्वित है, उसकी आँखों में बड़ा गर्व दिखाई देता है महाराज. और क्या कहे हम आपको, बड़ी अद्भुत नारी है, लेकिन अगर आप हमें कहते हैं जाने को तो हम जा रहे हैं. હવે આ બાજુ સૈન્ય લઈને આવે છે ફરી પ્રધાને આવીને બધી વાત કરી કે देखो महादेवी, हमारे महाराज ने आपके लिए संदेश भेजा है, अगर आप उसकी बात मान ले तो आप उसकी पटराग्नि बन सकती है. आप जानती हैं कि संसार में महिषासुर के समान कोई महान अब है नहीं. पटराग्नि महाराग्नि भव शीघ्रम शुचिस्मिते त्रैलोक्य विभवम सर्व प्राप्स्यति तुमनाविलम सुखम संसारदम सर्व महिषस्य परिग्रहा. देवी, अगर आप महिषासुर का वर्ण कर लेती है तो तुम पटराग्नि बन सकती हो. संसार में महिष के समान कोई अब है नहीं. त्रैलोक्यનો તમામ વૈભવ એમની પાસે છે. ઇન્દ્રાદિ દેવતાઓ તો બધાય ભટકી રહ્યા છે. દેવી, हमारा महाराज पास 3 लोकों शासन है, इसलिए हम आपको मनाने आए हैं और हमारे महाराज का संदेश लेकर आपके पास आए हैं.
હવે સૈન્ય સામે ઊભું છે ને આ પ્રધાને આવીને ફરી પાછી વિનંતી કરી, પોતાની વિનંતી મૂકી. એટલે દેવી બોલ્યા, देखो मंत्री वर, तुम्हारे सब वाक्यों को मैंने सुना, मैंने देखा कि तुम शास्त्रज्ञ हो, शास्त्र को जानने वाला हो, बड़ा चतुर हो, महिषासुर का प्रधान भी हो साथ में, लेकिन तुम मेरी बात सुनो, तुम्हारा महाराज पशु है, पशु. जगदम्बा ने कहा कि पशु बुद्धि स्वभाव ओसी वचनात् तव सांप्रतम, અને તું પણ તારા સ્વામીની ભાષા બોલી રહ્યો છે અને એટલા માટે તારા વચનોમાં પણ પશુ બુદ્ધિ દેખાઈ રહી છે. जैसे कोई पशु बोलता है वैसे तू बोलने जा रहे हैं और इसलिए पशु बुद्धि से तुम बोल रहे हो, लेकिन तुझे पता नहीं है हे मूढ़ कि स्त्री का स्वभाव कैसा होता है. तुम्हारा महाराज भी नहीं जानता कि नारी का स्वभाव कैसा होता है और तू मुझे मनाने आया है. यदुक्तम स्त्री स्वभावासी तद विचार्य मूढ़म किं कुमन्नाः तत्स्वभावात् अभवं स्त्री वेशधारिणे यावितं वर्णनं पूर्वं स्त्रिया तत्प्रभुणायथा तस्मान् मन्येति मूर्खोऽसौ न वीर रसवेतमः. तुम्हारे महाराज को ये पता नहीं कि वीर नारी जो होती है वो वीर का ही वर्ण करती है. तुम्हारा महाराज तो वो जानता नहीं है, उसे पता नहीं मैं मेरा कोई स्वामी नहीं, मैं स्वामिनी हूँ. माँ ने कहा मैं स्वामिनी हूँ, मेरा कोई स्वामी हो ही नहीं सकता और संसार में मेरे समान कोई है ही नहीं. तू चाहे कितना भी सैन्य लेकर आए मैं तुझे मार सकती हूँ, लेकिन मेरे हृदय में तेरे प्रति करुणा भरी है. तेरा स्वामी जानता है कि ब्रह्मादि देवताओं का मैंने वश कर लिया है, सबको अपने कब्जे में ले लिया है, लेकिन उसे पता नहीं कि मेरा स्वरूप क्या है, मैं कौन हूँ. तुझे ये जाकर कहना चाहिए तुम्हारे स्वामी को कि वो पशु बुद्धि छोड़ दे और वो देवताओं का भाग भी छोड़ दे. अगर वो जीना चाहता है तो पाताल में चला जाए. इस प्रकार भगवती जगदम्बा ने समाचार भेजा. आ बाजू व्यास भगवान वर्णन करे છે, હે જન્મેજય. બીજી બાજુ પેલો પ્રધાને આવીને મહિષાસુરની આગળ બધી રજૂઆત કરી અને કહ્યું, મહારાજ આ દેવી કેમે કરીને માને એમ નથી, અમે એને મનાવવાની બહુ કોશિશ કરી છે, लेकिन हमें लग रहा है कि वो आपके वचन को सुन ही नहीं रही. हमें लग रहा है कि वो तुमसे कुछ भी प्रभावित नहीं है. वो डरपोक नहीं दिखाई दी महाराज. अમને એમ નથી લાગતું કે ડરે છે, वो निर्भय दिखाई रही है महाराज. और हम ये देख कर आए हैं, इसलिए अब हम क्या करें महाराज, आप कहिए. आ बाजू મહિષાસુરને એમ લાગ્યું કે કોઈ પણ નિર્ણય કરું ને એ પહેલાં મારે મંત્રણા કરવી જોઈએ. એટલે એમણે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને મંત્રીઓની સંસદ ભરી. મહિષાસુરે મંત્રીઓની સંસદમાં વિમર્શ કર્યો. હવે એ વિમર્શ કેવો થયો, પોતાના મંત્રીઓને બોલાવી અને હવે તામ્ર નામના દૂતને મોકલવાનો નિર્ણય કર્યો છે. તામ્ર દૂત, એનો એક તામ્ર નામનો દૂત હતો. મહિષાસુરે તામ્રને કીધું કે દેખો મહારાજ, એક બાત સુનો મેરી, આપ વૃદ્ધ હૈ. તામ્ર વૃદ્ધ હતા, મોટી ઉંમરના હતા. એટલે મહિષાસુરે કહ્યું કે ભાઈ તમે વૃદ્ધ છો એટલે કદાચ તમે એ નારીને મનાવી શકશો, એને સમજાવી શકશો, તમારો અનુભવ મોટો છે મહારાજ. એટલે અનુભવી પુરુષ હોઈને એ બીજાને સમજાવી શકે, મનાવી શકે. એટલે સંસદમાં આ રીતે નિર્ણય થયો, તામ્રને મોકલવાનો નિર્ણય કર્યો. બધા મંત્રીઓ એકત્ર બનીને એક સુરે કહ્યું કે ભાઈ એક પ્રયાસ હજી કરી જુઓ અને આ તામ્રને આપણે મોકલીએ. હવે એ વખતે તામ્ર કહે છે કંઈ વાંધો નહીં મહારાજ. હવે આ પ્રકારે તામ્ર પોતે હા કહે છે. તો મંત્રણા થઈ રહી છે. એમાં એક વિરૂપાક્ષ નામનો યોદ્ધો હતો જે બહુ બળવાન હતો, મોટો. વિરૂપાક્ષ બોલ્યો, દેખો મહારાજ, હું તો એમ કહું છું કે કોઈ પણ જાતને એને સમજાવવાની જરૂર નથી. એને એક વાર કહો, બે વાર કહો, 3 વાર કહો, ન માને તો એને પકડી લેશું અમે અને એને હરાવીને પકડીને તમારી સામે હાજર કરીશું. એ નારી તો અબળા છે અને અબળાને તો પકડવી આપણા માટે, તમે ઇન્દ્રાદી દેવોને સાથે યુદ્ધ કરીને વિજયી બન્યા છો મહારાજ, તો પછી એની સાથે એને સમજાવવાની જરૂર શું છે? વિરૂપાક્ષે પોતાનો મત આપ્યો. વિરૂપાક્ષ બોલ્યો એટલે પછી દુર્ધર ઊભો થયો. દુર્ધર નામનો જે અસુર હતો એ ઊભો થયો. એને કહ્યું, દેખો મહારાજ, હું માનું છું કે આ સ્ત્રી નિર્બળ છે. ભાઈ વિરૂપાક્ષે કહ્યું, દુર્ધર કહે કે તમે કહ્યું કે નિર્બળ છે, હું માનું છું કે આ નિર્બળ સ્ત્રી છે, મદના ગર્ભવાળી છે, પણ
એના વચન એવા છે કે આપણને ભયભીત કરે છે. એ બોલે છે એટલું બધું પ્રભાવશાળી અને એટલું બધું વટથી બોલે છે, મક્કમતાથી, આપણને જાણે આપણો કાળ કે કેમ દેખાઈ જતો હોય એવી એની ભાષા છે. એના વચન જ ભયભીત કરવા માટે છે એવું મને લાગે છે. મને લાગે છે કે એ વચન આપણને ડરાવવા માટે બોલી રહી છે, એ આપણને ડરાવી રહી છે એવા એના વચન છે. કારણ એ છે કે નારીઓ હોય ને એમાં દુસ્સાહસ કરવાની ટેવ હોય છે. સ્ત્રીઓનો સ્વભાવ કેવો હોય આમાં કહે છે કે દુસ્સાહસ કરવાનો, ખોટું સાહસ બહુ કરે નારી, દુસ્સાહસ કરે. આ દુર્ધરનો મત છે. દુર્ધર કહે દુસ્સાહસ કરવાનો એનો સ્વભાવ હોય છે, આ સ્ત્રીઓનું લક્ષણ છે. અને એને ખબર નથી કે ત્રિલોકીના વિજયી એવા મહિષાસુરે એમને આમંત્રણ આપ્યું છે, હું નહીં જાણતી. અને એટલા માટે હું તો એમ કહું છું કે આવી દુસ્સાહસ કરનારી નારી છે ને એ આપણા મહારાજ માટે યોગ્ય ન કહેવાય. અને છતાં જો મહારાજ ચાહતા હોય ને તો આપણે, મહારાજ આજ્ઞા કરે, હું હમણાં યુદ્ધ કરીને એને પકડીને લાવું. આ પ્રકારે સંસદમાં ચર્ચા થઈ રહી છે, મંત્રણા ચાલી રહી છે. હવે એ બોલ્યા ને એટલે તરત જ ત્યાર પછી તામ્ર બોલ્યો. તામ્ર નામનો દૂત બોલ્યો કે દેખો મહારાજ, મારો તો એ મત છે કે આ સ્ત્રી અત્યંત કામાતુર છે, અત્યંત કામાતુર દેખાય છે આ સ્ત્રી. મને એમ લાગે છે કે રૂપના ગર્વવાળી છે, અને રૂપના ગર્વવાળી કામાતુર સ્ત્રીઓ જ આવું વર્તન કરે. સામાન્ય સ્ત્રી આવું બોલી ન શકે, સામાન્ય સ્ત્રી આવું વર્તન ન કરી શકે, અને એ જ આવું વર્તન કરી શકે. અને શૃંગાર રસને જાણનારા લોકો છે એ સ્ત્રીના વર્તન અને વાણીને સમજી શકે છે. વર્તન અને વાણીને સમજ્યા પછી નિર્ણય કરે છે. મને એમ લાગે છે કે વર્તન અને વ્યવહાર જોતા એ નક્કી આવી જ સ્ત્રી છે, અને આપણને કેવળ ડરાવી રહી છે, એટલે એને સમજાવવાની કોઈ જરૂર નથી મહારાજ. હવે આ પ્રકારે આ વચન બોલ્યા દુર્ધર. પછી અંતમાં બધાયની વાતો સાંભળ્યા પછી છેલ્લે તામ્રને જવાની જે વાત કરી હતી, મોટી ઉંમરના હતા તામ્ર, એ તામ્રે ઊભા થઈને હાથ જોડીને કહ્યું, દેખો મહારાજ, તમે તમારી રીતે બધાએ તમારો મત પ્રગટ કર્યો, હવે તમે મારો મત સાંભળો. કે આજે સવારમાં હું જ્યારે વહેલો ઉઠ્યો ત્યારે મેં એક કાળા વસ્ત્રો પહેરેલી સ્ત્રીને જોઈ. આજ સવારમાં હું જ્યારે વહેલો ઉઠ્યો ત્યારે આવી નારીને મેં નિહાળી કે જેણે કાળા વસ્ત્રો પહેર્યા છે. કાળા વસ્ત્રો પહેરેલી સ્ત્રી તમને સ્વપ્નમાં આવે ને તો સમજવું કે આપણું મોત નક્કી છે, આ નક્કી છે. અથવા તો કોઈ અશુભ સમાચાર આવે, તમારું સ્વજન જતું રહ્યું હોય એવા કોઈ અશુભ સમાચાર આવે, જ્યારે તમને કોઈ કાળા વસ્ત્ર પહેરનારી, લાલ વસ્ત્ર પહેરનારી સ્ત્રી તમને સ્વપ્નમાં આવે ને તો તેથી તમારે રોવું પડે, રડવું પડે, એવા સમાચાર આવે. એ શુકન શાસ્ત્રો છે, આપણા પુરાણોમાં શુકન શાસ્ત્રો છે. શુકનોનો મહિમા બતાવ્યો છે કે બે આ સંકેતો આપણને મળે છે. તામ્ર આમાં બોલે છે, કૃષ્ણાંબર ધરા નારી રોદતી ચ ગૃહાંગણે દ્રષ્ટવા સ્વપ્નયુગ કાલે ચિંતિતસ્તદવ્યસ્ત્યયન વિકૃતા પક્ષિણો રાત્રો ઘોરવંતી ગૃહે ગૃહે ઉત્પાતા વિવિધા રાજન પ્રભવંતી ગૃહે ગૃહે પ્રભવંતી ગૃહે ગૃહે. કૃષ્ણ અંબર ધરાનારી, કૃષ્ણાંબર એટલે કાળા વસ્ત્રો પહેરનારી સ્ત્રીને મારા આંગણે મેં રોતી રોતી આવતી જોઈ. મહારાજ મેં રડતી જોઈ. તો એ સંકેત શુભ નહીં માના ગયા મહારાજ, वो अच्छी बात नहीं है. બીજું કે રાત્રિના સમયે મેં જોયું કે અનેક પ્રકારના પક્ષીઓ બોલી રહ્યા હતા, વિચિત્ર અવાજ કરતા હતા. વિકૃત અવાજ કરનારા પક્ષીઓને, એના અવાજોને મેં સાંભળ્યા મહારાજ. તો मुझे लग रहा है कि जो हो रहा है वो हमारे लिए ठीक नहीं हो रहा. તામ્ર મોટી ઉંમરના છે, હતા, અનુભવી છે, અને એટલે પોતે પોતાના હૃદયની વાત કરે कि भाई महाराज मुझे लग रहा है, आप कहते हैं कि भाई मुझे जाना है तो मैं ज़रूर जाऊं, लेकिन मैं आपको संकेत करके जा रहा हूं कि मैं वापस आऊं कि ना आऊं, लेकिन महाराज आपके लिए अच्छा नहीं हो रहा. बस ये मेरा मत है. મહિષાસુરે કહ્યું, દેખો મહારાજ, જે હોય તે, પરંતુ હવે આપણી સામે ગર્વ કર્યો છે તો યુદ્ધ કર્યા વિના તો ચાલશે નહીં. જીવિતમ મરણમ પુંસા દેવાધિનામ નરાધિપમ. મહારાજ, જો જીવી શકાશે તો આપણી કામના પૂરી થશે, અને જો જીવન નહીં હોય
તો ઈશ્વરે જે ધાર્યું હશે એ થશે. આમ વિચાર કરી અને મહિષની આજ્ઞાથી તામ્ર ચાલ્યા છે. મહિષાસુરે તામ્રને સૈન્ય લઈ અને જવાનું કહ્યું અને પછી જતી વખતે કહ્યું, દેખો મહારાજ, એ નારીને સમજાવવાની કોશિશ કરજો, જો ન સમજે તો એની સાથે સંગ્રામ કરજો, એની સાથે યુદ્ધ કરીને. ન ભવેદ વશા નારી સંગ્રામી યદિ સાતવ હંતવ્યા નાન્યથા કામ માનનીયા પ્રયત્ન વિરસ્તમ વસી સર્વજ્ઞ કામ શાસ્ત્ર વિશારદ એન કેન ઉપાયેન જેતવ્યામ વર્ણિનો. આ પ્રકારે એને સમજાવવાની કોશિશ કરજો. ત્યાર પછી જો શક્ય હોય તો સંગ્રામ પણ કરજો, પણ પરંતુ એનો રસભંગ ન થાય. કામશાસ્ત્રના વિશારદો હોય, એ નારીનો રસભંગ ન થાય એ પ્રકારે એને પકડીને તમારે મારી પાસે લાવવી. જે કાંઈ કરો એ વિચારપૂર્વક કરજો, આંધળું ક્યાં નહીં કરતા. જે કરો ને એ બધું વિચારીને કરજો, વિચારપૂર્વક કરજો. આ પ્રકારે મહિષની આજ્ઞા માની અને તામ્ર ચાલ્યો છે. દેખો, તામ્ર સૈન્ય લઈને ચાલ્યો અને ભવાનીની સામે આવ્યો. હવે મહાલક્ષ્મીની સામે જ્યાં તામ્ર પહોંચે છે, सर्वांग सुंदर नारी को देखा, ताम्र के हृदय में पवित्र भाव प्रकट होने लगे.